નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પ્રવીણ જોશી. મિત્રો, એક મસ્ત મજાની વાર્તા સાથે ઘણી બધી ચતુરાઈની વાર્તાઓ અકબર બિરબલના નામ પર ચડે છે, એમ આપણે પણ આમાંની લઈને આગળ વધશું. એકવાર દરબારમાં અકબરે પૂછ્યું બિરબલને કે ભાઈ, મારા હાથમાં હથેળીમાં કેમ રૂંવાટી નથી, કેમ વાળ નથી? પહેલાં કહ્યું, મહારાજ, તમે મને એટલા બધા ઇનામ આપો છો, એટલા બધા ઇનામ આપો કે તમારા હાથના બધા વાળ ઘસાઈ ગયા છે, તારા હાથમાં કેમ નથી? પેલું કે મહારાજ, મારા હાથમાં પણ હોત, પણ તમારી પાસે ઇનામ લઈને એટલા બધા ઇનામ મળ્યા છે કે બધા મારા હાથ ઘસાઈ ગયા છે, તો બીજા બધા દરબારીઓને કેમ નથી? અરે મહારાજ, એ તો તાળી પાડીને એમના વાળ બધા ખરી પડ્યા છે. આ વાત સાંભળી બાદશાહને ઇનામ આપ્યું. વાત પહોંચી મહારાણી પાસે. મહારાણીએ કહ્યું, તમે બિરબલમાં એવું તો શું ભાળી ગયા છો કે તમે બધી વસ્તુમાં એને આગળ કરો છો? મારો ભાઈ પણ દરબારમાં છે, ચતુર છે, એને એકવાર કોશિશ કરીને ટ્રાય કરો. પેલાએ કહ્યું, બરાબર. બીજા દિવસે એને એની પત્નીને કહ્યું, ચાલ આજે તું તારા ભાઈની માટે એક ટ્રાયલ લઈ લઈએ. પેલો કે ઓકે, બરાબર છે. બસ દરબાર ભરાયો હતો. બિરબલે રાણીને કહ્યું કે જો આજે હું દરબારમાં એનો પરીક્ષા લેવાનો છું, તું પણ પાછળથી સાંભળજે. પેલી પડદા પાછળ ઊભી રહી. બિરબલે કહ્યું, જો આપણા મહેલની બહાર એક કાળી કૂતરી વિહાણી છે, જ્યાં જોઈ આવતો. દોડતો ગયો. અકબરના સાળો દોડતો ગયો અને કીધું, હા મહારાજ, તમારી વાત સાચી, એક કાળી કૂતરી વિહાણી છે. તેને પૂછ્યું, કેટલા બચ્ચા છે? તે ગણ્યા. અરે મહારાજ, રહી ગયું. પાછો દોડ્યો, ગણ્યા. મજાને 6 બચ્ચા છે. પાછો આવીને કીધું, મહારાજ, એને 6 બચ્ચા છે, 6 ગલુડિયા છે. બાદશાહે કીધું કે એમાં કેટલા ધોળા ને કેટલા કાળા ને કેટલા બીજા કલરના છે? દોડતો આવીને પાછો ગયો અને પાછું કીધું, મહારાજ, 2 સફેદ છે, 2 કાળા છે અને 2 કાબર ચિત્રા છે. આ જ વાત એણે બિરબલને કહી. બિરબલ, જાઓ, આપણી મહેલની બહાર એક કાળી કૂતરી વિહાણી છે, એની બચ્ચાની તપાસ કરીને આવો. બિરબલ ગયો. એણે કીધું, હા મહારાજ, કૂતરી વિહાણી છે અને 6 બચ્ચા છે, 2 કાળા, 6 ગલેડિયા છે, 2 કાળા છે, 2 સફેદ છે અને 2 કબરચિત્રા છે. બીજું કંઈ મહારાજ? મહારાજે રાણી સામે જોયું અને કીધું, રાણી સાહેબા, જોયું, આની માટે બિરબલ મારો બહુ ચહીતો, મારો લાડલો માણસ છે અને એટલે એને વધારે ઇનામ મળે છે. ધન્યવાદ. મજા આવે છે. કીપ વોચિંગ, પ્લીઝ સબસ્ક્રાઈબ. બાય.